ઓમ નમઃ શ્રી વીતરાગય અનંત વીતરાગ પરમાત્માના સુચરણોમાં ત્રિકાલ વંદન एवं नमस्कार। पुण्यशाली धर्मानुरागी भाइयों અને બહેનો, આજે આપણે જ્યાં કને અજરામર ધામ બનવાનું છે એ ભૂમિને, ધરતીને જાગૃત કરવા માટે ઉર્જા શક્તિ એની અંદર જાગૃત થઈ જાય અને હરેક પ્રકારના આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક કોઈ પણ વિઘ્ન, અંતરાય, તકલીફ, મુસીબત, આપત્તિ, ઉપાધિ, સંકલ્પ, વિકલ્પ કશું ન જાગરે, દ્રઢ નિર્ણય અને નિશ્ચય. અને આજે જે ભક્તામર સંપુટ જે કર્યું, બંધનથી મુક્તિ, કોઈ વ્યક્તિના બંધન મુક્તિની વાત નથી. અમારો પોતાનો ભગવાન જે બંધનમાં છે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણ અને એની અંદર આ પંચકોશની અંદર ને પંચીકરણની અંદર જે ભગવાન બંધનમાં છે એ ભગવાનને, એ પરમાત્માને બંધન મુક્ત કરાવવા માટે ભક્ત ભક્ત જેનો ભાવ છે એ જ ભક્ત છે. ભક્ત હંમેશા નમ્ર હોય, સરળ હોય, શાંત હોય, સુપાત્ર હોય અને એનો સંકલ્પ એવો હોય કેમ કરીને આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ અમારા નિર્જરા દેવા એ વ્યાખ્યા અહીંયા નથી લેવાની. અહીંયા કોઈ અભિધાન ચિંતામણી નો કોષની વાત નથી, પરંતુ અમારા આપણો આત્મા અજર છે, અમર છે, નિત્ય છે, શાશ્વત છે, સનાતન છે, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે. એવો જે આત્મા છે અજર, હવે પછી અમારે જન્મ જ લેવું નથી. એટલે બાલ્ય અવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતિમ અવસ્થા મરણાસન્ન અવસ્થા, એક અવસ્થામાં અવસ્થિત નથી થવું, પરંતુ અવસ્થિતના બદલે વ્યવસ્થિતની અંદર આપણે વ્યવસ્થિત રીતે એવા ગોઠવાઈ જઈએ કે આપણને ત્યાં ગોઠે, ગમે. એટલે ભક્તામરનો અર્થ જ છે ભક્ત એકદમ શાંત, હૃદયમાંથી દેહ ભાવ, ભૌતિક ભાવ, સાંસારિક ભાવ, ઇન્દ્રિયગત ભાવ દરેક ભાવોને દૂર કરવાનો,
અભાવે નહીં, કુભાવે નહીં, વિભાવ પણ નહીં, કોઈ પણ પ્રભાવ નહીં. કોઈના પ્રભાવમાં અમારે આવવાનું નથી. તું તારા સ્વભાવમાં રહે. સ્વ વત્તા ભાવ. સ્વ આત્મા, ભાવ ધર્મ. ભાવનો અર્થ છે ધર્મ. તું તારા ધર્મમાં રહે. ઇન્દ્રિયના ધર્મમાં નથી રહેવાનું. તું એટલે આત્મા, આત્માને ઉદ્દેશી ભક્ત ભગવાનને કહી રહ્યા છે તું તારા ધર્મમાં રહે. તો તારો ધર્મ શું છે? યાદ કર. માત્ર ને માત્ર જોવું અને જાણવું. ક્યાંય ચમચા ચમચી હલાવવાના નહીં. આઈ એમ સમથિંગ. હું બધું જાણું છું, મારા જેવો કોઈ નહીં. આ જે ડબલીમાં રાયો હોય ને એ બધી ડબલી ખાલી કરી રાયો બધી કાઢી નાખવાની અને એકદમ તમે નરમ ગેસ જેવા થઈ જાઓ. હું કંઈ જાણતો જ નથી. એક અક્ષર પણ આપણી પાસે જ્ઞાન નથી. ક્યાં કેવલ જ્ઞાનીઓ, તીર્થંકર ભગવંતો, 14 પૂર્વધારીઓ, અંધગઢ કેવલીઓ, મોક્ષગામી તદ્ભવગામી આત્માઓ, મોક્ષગામી આત્માઓ એની અપેક્ષાએ એના દ્રષ્ટિકોણથી આપણી પાસે માનો કે સ્વયંભૂ રમણ સમુદ્ર એને કિનારે જઈ ચકલો એમ કહીએ કે આ મારી ચાંચથી, મારા મોઢાથી હું આખા સ્વયંભૂ રમણ સમુદ્રને સૂકવી નાખીશ. શક્ય છે? એક ચકલો સમુદ્ર, સ્વયંભૂની વ્યાખ્યા નથી કરવી, સમુદ્રનું પાણી ઉલેચી નાખે એના જેવી આપણી ચેષ્ટા છે. હું બધું જાણું છું, એલા તું કશું નથી જાણતું. તારી કોઈ કિંમત જ નથી. આટલું જ્યારે પોતે પોતાની જાતને ઠપકારી કરી અને સીધી કરે, તું સીધો થા, તું સીધો થા, તું સીધો થા. એને આદેશ તો આપો. આદેશ આપતા શીખો. કોઈને મારે સીધા નથી કરવાના, કોઈને મારે ઊંધા નથી કરવાના, કોઈને મારે આડા નથી કરવાના. ક્યાંય ક્યાંય કોઈનામાં આડા નથી પડવામાં. કારણ કે આડા પડશો, આડા થશો. આડા થવાના સમજી ગયા ને? અત્યારે ઉન્નત શિરા માથું ઉપર છે, પછી અધોમુખ થશે, નીચે માથું. અને ગાય ભેંસ, ઘોડા ગધેડા, કૂતરા બિલાડા ત્યાં જવું ન પડે એ અત્યારથી આ તૈયારી કરવાની છે. અત્યારથી સમજી જવાનું. આ ભક્તામરનું સંપુટ અહીંયા સમય પસાર કરવા માટે નથી. કોણ આવ્યું, કોણ ગયું, કોણ શું કહે છે, કરે છે એ વિચારવાનું જ નથી. તારે શું કરવાનું છે? અત્યાર સુધી તે શું કર્યું? તારા હૃદયાકાશમાં, હૃદયરૂપી આકાશ, આ પૃથ્વીકાળનો ભેદ છે. તારા હૃદયાકાશમાં કેટલા અગડમ બગડમ ઇકડમ તિકડમ અષ્ટમ પષ્ટમ જે આડું અવડું ઊંધું ચત્તું જે કંઈ તે લીટા 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 કરી ભરી નાખ્યા.
ક્યાંય જગ્યા નથી ગઈ. એ બધાને ભૂંસી નાખ, સાફ કર, નીટ એન્ડ ક્લીન. એવું નીટ એન્ડ ક્લીન થઈ જા કે હવે નવું કંઈક લખાય. છૂટે દેયા ધ્યાસ તું, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનું. એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાનમય, અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, પરમ જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? દેખ વિચાર, કર વિચાર નહીં, દેખ વિચાર. તું તને તારા વિચારોને જો. અત્યારે તારી દ્રષ્ટિ ક્યાં છે? તારી વૃત્તિ ક્યાં છે? તારા વિચારો ક્યાં છે? તારું ચિત્ત ક્યાં ભમે છે? ક્યાં ભટકે છે? ભૂતડાઓની જેમ ક્યાં ભટકવા ગયો? એને લગામ ખેંચી પાછો વાળી અને સ્થિર કરો. અને દેહમાંથી નીકળી દેહાતીત અવસ્થા, દેહ છતાં જેની દશા ભક્તિ દેહાતીત, દેહ છતાં જેની દશા ભક્તિ દેહાતીત. આ જ્ઞાનીમાં અહીંયા અંદર બેઠેલા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવા જે પરમાત્મા ભીતર અહીંયા જ છે, ક્યાંય બીજે નથી, ક્યાંય ગોતવા નથી જવાના. આ જ્ઞાનીના અંદર બેઠેલા 14 રાજલોકના માલિક એવા જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. અગણિત વંદન, વંદન થાય એટલે વદન બંધ થઈ જાય. જેવા વંદન થાય ને વદન બંધ થઈ જાય, ને વદન બંધ થાય એટલે અંદરની વ્યાકુળતા, વ્યગ્રતા, વિષાદ, વિમાસણ, કેમ કર્તવ્ય, વિમૂઢતા બધું બેડિંગ બિસ્તરા બાંધી કરીને બાય બાય ટાટા, હવે અમે જઈએ છીએ, બધું જાય. આનંદ આનંદ આનંદ, આનંદો વૈ બ્રહ્મ, આનંદો વૈ બ્રહ્મ સામવેદનો મંત્ર છે. જેણે કીધું છે આત્મા શું છે? આત્મા આનંદો વૈ બ્રહ્મ, આત્મ સ્વરૂપ છે. કોકથી પૂછો તો ખરા, કો હમ, હું કોણ છું? આખી દુનિયાના એડ્રેસો ભેગા કર્યા છે. કામ આવશે, વખતે કામ આવશે. એલા તું તને કામ નથી આવતું તો બીજા ક્યાંથી તમને કામ આવશે? તારું કામ તારે જ કરવાનું છે. ખેતર તારું છે, વાવ્યું તે છે, અને વાઢવું તને પડશે, નિવેડવું તને પડશે, નિકાલ તને કરવું પડશે, ને નિર્માણ તારું જ થશે. મારે એવું નિકાલ કરવાનું છે જેનાથી મારું નિર્વાણ થઈ જાય. આ જન્મથી જ તદ્ભવગામી થઈ એવો નિશ્ચય, હું નિશ્ચય નિર્ણયથી કેવલ શુદ્ધાત્મા જ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું. વિશિષ્ટમ જ્ઞાનમ, જ્ઞાન તે આત્મા, વિશિષ્ટ કોટીનો આત્મા, જેને કહે છે નિરાવરણી પરમાત્મા. ટોટલી આવરણો હટી જાય, એક અંતરાય ન રહીએ, એક વ્યવધાન ન રહીએ,
એકે પડદો ન રહે અને નિરાવરણ આવરણ રહિત એવા પરમાત્મા પ્રગટ થાય, ભીતર પ્રગટ થાય અને અહીંયા જ એના દર્શન કરી અહીંયા જ પામીને પછી દેહ છોડીએ એના પહેલા આ દેહ પાસેથી જેટલો કસ કઢાય એટલો કસ કાઢી લેવાનો. પરંતુ સાવધાન, ચોર લોકો તારી પાછળ જ છે, ડાકુઓ તારા ભેગા છે, દુશ્મનો તારી ભીતર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, માત્સર્ય, ઈર્ષ્યા, વેરઝેર, અદેખાઈ, મુસાતુસી, મારું તારું, તારું મારું, આઈ એમ સમથિંગ, આઈ એમ એવરીથિંગ, મારા જેવો કોઈ નહીં, હું બધું જાણું છું, આ બધા દુશ્મનો છે, આ બધા ડાકુઓ છે, આ બધા ચોરટાઓ છે. એમાંથી તારે પસાર થવાનું છે. કેટલી સાવધાની! ચોરોના ઘરમાં રહેવાનું છે, રાત્રે ત્યાં રહેવાનું છે. ચોરના ઘરમાં, મૃદુલાબેન, ચોરના ઘરમાં રાત્રે રહેવાનું છે. એટલા માટે રાત્રે આપણે એક્શન અભિનય કરીએ. હું સૂતો છું પણ જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ અને ત્યાર પછી તુર્યાવસ્થામાં જાય તો મા આકાશની અંદર જ્યારે જાય ત્યારે આ બધા ચોર લોકો, ડાકુ લોકો, ગુંડા લોકો, આ બધા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ બધા વિચાર કરે આની પાસે માલ શું છે, અને આપણે ઘરમાં રહી આપણને છેતરી ગયા, આપણે ઠગી ગયા, આપણે સાથે બનાવટ કરી આ બાદ છટકીને છૂટી ગયા. એવા આબાદ રીતે છટકીને છૂટી જવાની કળા આપણે ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવેલ છે. અને એ શાસનને જાજ્વલ્યમાન અને જાગતું જીવંત રાખવા માટે એકાવતારી યુગ પુરુષ દાદા ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામી આ કોઈ વ્યક્તિ નથી, અજર અમર, જેને કોઈ અવસ્થા લાગુ ન પડે, એકી અવસ્થા જેને લાગુ ન પડે એવા અજર અને અમર, અજરામર હું પોતે જ છું. આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને તમે બધા અજરામર છો અને અજરામર થવાનો અધિકાર છે, આપણને જ અધિકાર છે. કોઈ ઇન્દ્ર મહારાજને અધિકાર નથી, કોઈ સિંહને કે વાઘને અધિકાર નથી, કોઈ પણ પરમાધામીઓને, ચિત્રગુપ્તને અધિકાર નથી. મને જ સ્વાભિમાન છે, મારો અધિકાર છે, આ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ્ય એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વ આત્મા એનું રાજ્ય, જ્ઞાતા દ્રષ્ટા, પરમાનંદી અવસ્થા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એને પ્રાપ્ત કરવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. અહીંયા જે બની રહ્યું છે અજરામર ધામ, કોઈ વ્યક્તિનું નામ નથી, કોઈ દાતાનું નામ નથી, માત્ર દાદાનું નામ છે. દાતાનું નથી, દાદાનું છે. એટલે દાદા, આપો આપો, દાદાને દાદા આપી દો. તમારી ખોટ, તમારી ખામી, તમારી જે કંઈક ખટકો છે, લટકો છે, ભટકવાનું નિમિત્ત છે એ બધું દાદા દઈ દો. અને જેની પાસે શક્તિ છે, નખ વધી ગયા છે, વાળ વધી ગયા છે, તો વધેલા નખ, ભગવાન વધેલા નખ
મને જ વાગે, મારું જ લોહી કાઢે. વધેલા વાઘ મને તકલીફમાં મૂકે એટલે વધારાનો નખ ને વધારાના વાઘ કાપવા જ પડે. તો જ સુંદરતા, તો જ સાત્વિકતા અને તો જ શોભા. એટલે દાનદાતાઓ માટે, પુણ્યશાળી આત્માઓ માટે દાદા દાદા કહે છે. દાદા આપો આપો. આપવાથી ઘટવાનું નથી, ઘટશે નહીં. વીગડામાંથી નદી હોય ને, નદીમાં વીગડો હોય, આમ કરીને જોશો ને આટલું જ પાણી છે, એક ઘડાથી વધારે પાણી નથી. બુદ્ધિ નહીં લગાડતા, બુદ્ધિ બગાડ કરે. હંમેશા જેટલો બગાડ થયો છે અને જેટલું બગડ્યું છે બધા બુદ્ધિના કારસ્તાન છે. એટલે બુદ્ધિને કહી દો, જા પિયરમાં, મારે તારી જરૂરત નથી. જે દિવસે બુદ્ધિનો ડખો બંધ થઈ જશે તે દિવસે બુદ્ધત્વ, શુદ્ધત્વ, શુદ્ધત્વ અને જાગૃત થશે. એટલે વસ્તુત્વ, વ્યક્તિત્વ, અસ્તિત્વ અને પૂર્ણત્વ પ્રાપ્ત થશે. એના પહેલા નહીં થાય. એટલે આ અજરામર ધામ આપણું છે, તમારો છે, સૌનું છે. લીંબડી સંઘનું છે, લીંબડી સંઘના પાદરમાં છે, એટલે લીંબડીના હૈયામાં છે, હૃદયમાં છે. એમને તો બે હાથે લાડવો, બે લીંબડી સંઘને તો બે હાથમાં લાડવું. એટલે ગમે ત્યાં જાય એને લાગે કે જ્યાં નજર કરું ત્યાં દાદા દાદા ને દાદા દેખાય. એવા ભાગ્યશાળી આજ લીંબડી સંઘના તેમજ અમદાવાદથી આ ગુરુકૃપા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દર પોતે કેટલી બધી એક્ટિવિટી એમની છે અને લાખો રૂપિયા મળે છે. કોણ આપે છે? હિન્દુ હોય, મુસલમાન હોય, જૈન હોય, અજૈન હોય, પરિચિત હોય, અપરિચિત હોય, પોલીસો હોય, અધિકારીઓ હોય, સરકારી વ્યક્તિઓ હોય, વકીલો હોય, ડૉક્ટરો હોય. સામેથી ફોન કરી અમારા રૂપિયા લઈ જાઓ અને અમારું કામ કરો. આટલા ભાવથી લોકો કેમ વધાવે? તમે ઘસાઈને ઉજળા થઈએ, ઘસાઈને ઉજળા થઈએ, બીજાને ખપમાં આવીએ. એવા જો બીજાને ખપમાં આવવાની ભાવના હોય તું ઘસાઈ જા, તો કોઈને ઘસતો નહીં, કોઈનું લોહી ખેંચતો નહીં, તારું લોહી આપજે. એવી જેની ભાવના સુવિશુદ્ધ ભાવના થઈ જાય તો સમજવું કે મેં સંપુટ કર્યો. સંપુટમાં ઓળ ગોળ તન્મય તદાકાર મારી વૃત્તિ થઈ અને એવું સંપુટ કર્યું કે હું વચ્ચે રહી ગયો અને મારી અંદર પરમાત્મા છે. પરમાત્મા પણ હું બાંધી શકું એવી તાકાત મારામાં છે. એવો ભાવ સંપુટ કરતા આપણને આવે અને આ પાદ કંઠ મુગશંક લવેષ્ટાંગા એ આપણો આત્મા આ બંધનોમાં છે. એટલે 25, 25, 50 અને 5 કોષ્ઠ, સ્વપ્ન, જાગ્રત, સુષુપ્ત 3 અવસ્થા. આ બધાને થઈને 83 થશે. એ 83ના બંધનની અંદર મારો આત્મા છે. એને આ પાદ કંઠ, પગથી માંડી કંઠ સુધી, આ પાદ અંગૂઠાથી માંડી અને કંઠ સુધી ઉરુ
સાથળથી બધામાં જે સાંકળતી વેસ્ટેજ છે એ પરમાત્માને મારે મુક્ત કરવા છે. આ બધા ચોર, ડાકુઓ, લૂંટારા, આતંકવાદીઓ, નક્સલવાદીઓ, આ બધા ડાકુઓથી આ ચંબલના ડાકુએ શરણાગતિ સ્વીકારી. કેટલા નક્સલવાદીઓ હમણાં હજી 3 દી પહેલા શરણાગતિ સ્વીકારી. એલા આપણે તો ભગવાન મહાવીરના વિતરાગના શાસનના અનુયાયી છીએ. આપણું હૃદય હલી જવું જોઈએ, હચમચી જવું જોઈએ અને શરણાગતિ સ્વીકારવાની ભાવના થાય. શરણાગતની નાર્થ દીન ભાવથી, અધીન ભાવથી શરણાગતિ રહી પરિત્રાણ પરાયણે. એવું પરિત્રાણ કરવા માટે પરાયણ થઈ જાય તો જીવનનો મેળો આ જન્મથી પાર થઈ જાય. એવા ઉત્કૃષ્ટ ભાવથી અહીંયા આટલી બધી મુંબઈથી પણ ઘણા બધા ભાઈઓ આજે આવી ગયા છે, રાત્રે પણ આવશે અને મુંબઈથી લગભગ 300 જેટલા આવશે ને, 300 જેટલા મુંબઈથી મહાનુભાવો આવશે. કાલનો કાર્યક્રમ લીંબડીવાસી કોઈ પણ ચૂકે નહીં. તમારા દુકાનો, ઘર, કામ ધંધા બધું બંધ કરી પાખી પાડી લીંબડીવાળા આખો સંઘ, પછી તે શેઠ નાનજી ડુંગરસિંહ કે નાનો અપાસરો એ પણ હોય, ધાવસિંહ રવાભાઈ, એ બધા બંને સંઘોના અહીંયા બધા હાજર રહેજો અને ભવ્ય કાર્યક્રમ માણજો. કંઈક એમાંથી તમને જાણવાનું, શીખવાનું, સમજવાનું અને વિશાળતા, મહાનતા, પ્રૌઢતા, વિશેષતા જાણવા મળશે, પામવા મળશે. એટલા માટે કેટલા લોકોનો સામેથી સમાચારો આવે, અમારે આમાં લાભ લેવાનો છે, અમારો આમાં ચાન્સ આપજો, અમને લાભ દેવાનું કરજો. આવું સામેથી લોકોની હૃદયના દરવાજા ખુલ્લા થઈ જાય, તાળા તૂટી જાય, સ્નેહ ભાવ, સ્નેહની સરવાણી વહેવા માંડે. એવા ભાવથી આવતીકાલે લીંબડીવાસીઓ બધાએ પાખી પાડી અને અહીંયા આવજો એવી બધાને ખાસ ખાસ સૂચના. અહીંયા જે કંઈ તમે પધાર્યા છો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા, શુભકામના. અને એકાવતારી યુગ પુરુષ દાદા ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામીના પ્રતિનિધિ તરીકે અમારા હૃદયપૂર્વકના તમને શુભ આશીર્વાદ. ક્યાં ગયા ભરતભાઈ? આવો કહી દો 2 શબ્દ. ગુરુના શરણા હો, અજરામર ગુરુને વંદન હો, અજરામર ગુરુને વંદન હો. અજરામર ગુરુને વંદન હો, અજરામર ગુરુને વંદન હો. પધારો પધારો.